ટેરિટોરિયલ આર્મીની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે વડોદરા સ્થિત 811 એન્જિનિયર રેજિમેન્ટ ટેરિટોરિયલ આર્મી ઓએનજીસી દ્વારા લશ્કરી બેન્ડ પ્રદર્શન અને ગુજરાતના રાઠવા સમાજ દ્વારા આદિવાસી લોકનૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ફતેગંજના યેમી કેમ્પસના સભાગૃહમાં બેંગ્લોરના મદ્રાસ એન્જિનિયર ગ્રુપ એન્ડ સેન્ટર મિલિટરી બેન્ડે તેમના આકર્ષક પ્રદર્શનથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં લશ્કરી ચોકસાઈ અને કલાત્મકતાના મિશ્રણનું પ્રદર્શન થયું હતું. આ કાર્યક્રમમાં વડોદરા યુનિટના પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસર અને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલિસ્ટ કર્નલ પ્રીના વર્મા, ઈએમઈ સ્કૂલના કમાન્ડન્ટ મેજર જનરલ મોહિત ગાંધી, ઓએનજીસીના ઈડી પ્રિયારંજન મિશ્રા, આર્મીના જવાનો, એનસીસી કેડેટ્સ, એમએસયુ અને પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, વડોદરાના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ કાર્યક્રમ થકી દેશ એકતા અને દેશભક્તિને પ્રદર્શિત કરી આદિવાસીઓનું સશક્તિકરણ, ભારતનું સશક્તિકરણ અને નારી શક્તિની પહેલ દર્શાવે છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.